સમાજનો એટલો ત્રાસ છે કે રોડ રસ્તા ઉપર ફરજિયાત ઢોરને રાખે, જેથી કરીને ગંદકી અને હાલવાની એટલી તકલીફ પડે છે એની વાત જાવ છો. પછી આ લોકો કાંઈ કહે તો એની હારે નાનો મોટો ઝઘડો કરે, એની હારે બાજે. એટલે તમારા માધ્યમથી આ લોકોને એવું કહેવામાં આવે કે બધા પાસે વાડા છે જ તે વાળેલા કાયદેસર તો નથી મળે ને સાહેબ, કમસે કમ એના ઢોર એમાં તો રાખો. સતત એવી પરિસ્થિતિ છે ને જે હાલવામાં બધાય મુખ્ય માર્ગ, દાખલા તરીકે કોટડા ભાટેર આપણે મંદિરે જવાનો લઈ લ્યો, માની લો સપોઝ આવો પ્રશ્ન છે તો એ તો પંચાયતના અધિકારી છે ને એને કરેલા છે. મેં સાહેબ 2-3 વાર એમની જોગવાઈ છે. કરી છે. મેં જો ગયા વખતે એનો છોકરો ને છોકરો છે, કાલે રાતે એને ઢોલ મારી લીધો. એટલે આપણે એને કેસે મેં કીધું ભાઈ તમારે વાળા છે બધા માલ કરીને એક પણ ઢોલ બહાર નો રાખતો, જો અમારે આ ઢોલ રાખતા નથી. એ લિખિતમાં આપો ને. આ એ જ છે. એ અમને આ તો અમે એમાં તો અમે ત્રાટે મોકલી દઈશું. રસ્તા ઉપર છે એટલે વાયડું કરેલી છે. પંચાયત જ કરવાની, નિભાવણીની જવાબદારી છે પંચાયતની. બરાબર, એની દંડની પણ જોગવાઈ છે. બરાબર છે. તો એના માટે કદાચ એ લોકો ના કરતા તમે લિખિતમાં આવા જો પ્રશ્નો હોય ને આપો, અને પછી એ લોકોને તમે જે દંડ એક નકલ અમને દેવાની. એ પણ આપી દો. પણ અધિકારી મારફતે અમે થોડુંક મોકલીએ. તમે એને કહો કે ખરેખર આ યોગ્ય વાત નથી. આ વિષય ગ્રામ પંચાયતનો છે. બરાબર છે. અમે એમને સૂચના લિખિત પણ આપી દઈએ છીએ ભાઈ આવા પ્રશ્નો નિવારણ માટે તમારી કક્ષાથી દંડાત્મક સૂચના કાર્યવાહી છે એ આપ કરો. બરાબર છે. અમે લિખિતમાં અમે સૂચના આપી દઈએ છીએ, એવો કોઈ પ્રશ્ન નહીં. જ્યારે ગ્રામ પંચાયતની અમારી મુલાકાતે છે ને ત્યારે ગામને ભેગા કરીને પણ અમે સૂચના અમે ઇલાયદા આપીશું. કારણ કે નાના મોટા આ લોકો જ્યારે કઈ એને એમ કે ભાઈ અંદર લઈ લે આમ તો એની હારે રસ્તા સીધા ઉપર બાજુ- એને વાયડું કરેલી છે, એ કાઢવાની છે, એટલે રસ્તો બહુ આંકડો છે. ગામતળની મિલકત હોય, બરાબર છે, એની જાળવણીની જવાબદારી છે ટીડીઓ સાહેબની હા. છે, પંચાયતની છે. બરાબર છે. તો એ માની લો કે એમના વધારાના દબાણ છે તો તરતની દરખાસ્ત કરે. દરખાસ્ત અત્યારે વધારાના દબાણ છે તો ટીડીઓ સાહેબ એ દૂર કરશે. અમે એમ નથી કહેતા એના વાડા ખાલી કરો, પણ મેન માર્ગ છે ને એમાંય વાડ બને. ખુલ્લો રાખે ને. હું આપને એક વાત કરું. ઈ વાયડે- એ મિલકત ગ્રામ પંચાયતની હોય તો એના અધિકાર જાળવણીના કરવાના પંચાયતના. આમ એમ લાગે એ લોકો માની લો કે એ લોકો દબાણ કર્યું છે, બરાબર, તો એ દરખાસ્ત કરી આપે ટીડીઓ સાહેબ. ટીડીઓ સાહેબ એના દબાણનો કેસ ચલાવીને એ દૂર કરી દે. કાંઈ વાંધો નહીં. લેખિત જે કાંઈ થતું